શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું ફ્રાય ભરથું બનાવવાના છે આપણે. મેં એને પરાઠા સાથે સર્વ કરેલું છે. તો ચાલો હવે વિડીયો આપણે શરૂ કરીશું. માટે મેં અહીંયા રીંગણ લઈ લીધા છે. અત્યારે શિયાળાનો સમય છે તો રીંગણ સરસ આવતા હોય છે બજારમાં. ટમેટાં લીધા છે, લીલા મરચાં, આદુનો ટુકડો અને 5-6 લસણની કળી લીધી છે. તો આપણે એને ફ્રાય કરવાના છે. મેં અહીંયા ધોઈને રીંગણ લઈ લીધા છે અને આપણે બધું સાઈડમાં કરી લઈશું પહેલાં. તો હવે આ રીંગણને આપણે કટિંગ કરવાના છે. તો આવી રીતે આપણું એને મોડું કટિંગ કરીને ફ્રાય કરવાના છે. એટલે આપણે સરસ રીતે એને કટિંગ કરવાનું છે. જો આવી રીતે એને આપણે ટુકડા કરી લેવાના છે મોટા મોટા. આપણા રીંગણ હવે કટિંગ થઈ ગયા છે તો આપણે ફ્રાય કરવા તરફ જઈશું. હવે અહીંયા એક પેન મૂકી છે અને ગેસને ગરમ કરી લીધો છે. તેમાં આપણે તેલ નાખીશું. મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે. તેલ થોડું ગરમ થઈ ગયું છે તો જે રીંગણને આપણે ટુકડા કર્યા હતા એની અંદર આપણે મૂકી દેવાના છે. એને આવી રીતે સરસ સરસ રીતે ફ્રાય થઈ જાય. એને વાર નહીં લાગે અને ફ્રાય થતાં ફટાફટ ફ્રાય થઈ જાય છે. ગેસની ફ્લેમને હું ધીરી કરી દઈશ. તો આવી રીતે એને મિક્સ કરીને થવા દેવાના છે આપણે. તો હું ઢાંકીને એને 5-10 મિનિટ માટે થવા દઈશું. તરત જ એ ફ્રાય થઈ જાય છે. તો 10 મિનિટ થઈ ગઈ છે. આપણા રીંગણ થઈ ગયા છે સરસ ફ્રાય. જોઈ શકો છો એકદમ સરસ. જો તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. રીંગણ કાઢી લીધા છે. એમાં મેં જ 2 ટમેટાં લીધા છે અને આવી રીતે કટિંગ કરીને આપણે એને પણ ફ્રાય કરી લઈશું. આપણે શેકીને તો ભરથું બનાવતા જ હોય, આજે ફ્રાય કરીને બનાવવાનું છે. લીલા મરચાં લીધા છે, એને પણ અંદર જેવી રીતે તમે સ્પાઈસી ખાતા હોય એવી રીતે મરચાંનો ઉપયોગ કરવાનો છે. એક આદુનો ટુકડો છે અને 4-5 લસણની કળી છે. બધી જ વસ્તુને આવી રીતે આપણે ફ્રાય કરવાનું છે. હવે થવા દઈશું. બીજું તેલ ઉમેરવાની જરૂર નથી. આપણે રીંગણને ફ્રાય કર્યા હતા એ જ તેલમાં આપણે ટમેટાં અને મરચાં લસણ પણ ફ્રાય થઈ જશે. તો ઢાંકીને આપણે એને થવા દઈશું. હવે આપણે જોઈશું જે ટમેટાં આપણે ફ્રાય થાય છે એને આવી રીતે પલટાવી લઈશું કે બીજી તરફ પણ સરસ રીતે ફ્રાય થઈ જાય. આપણે શેકીને ભરથું બનાવતા હોય એમાં ટમેટાનો ઉપયોગ નથી કરતા કાઠિયાવાડી ભરથામાં. આજે હું ફ્રાય ભરથું કરું છું તો મેં ટમેટાનો પણ ઉપયોગ કર્યો છે. સરસ લાગે છે ટેસ્ટમાં પણ. આપણે એને થવા દઈશું 5 મિનિટ માટે. શું આપણે 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. જો હવે આપણે ટમાટા અને બધું જ ફ્રાય થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાનું છે. એને થવા દઈશું ઠંડી. હવે મેં અહીંયા જે આપણા રીંગણ છે ફ્રાય કરીને રાખ્યા હતા એને પણ અને ટમેટાને ફ્રાય થઈ ગયું છે એને આપણે હાથ વડે અહીંયા ટમેટાની જે છાલ હોય એ આસાનીથી નીકળી જાય છે. એને આપણે કાઢી લેવાની છે આવી રીતે. નહીં તે આપણા ભરથામાં ટેસ્ટ થોડો ખરાબ થઈ જાય છે એનો. બધી જ વસ્તુને આપણે આમાં ઉમેરી દેવાનું છે. હવે એને ગરમમાં જ આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય બરાબર આવી રીતે મિક્સર લઈને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું બધી જ વસ્તુને. હવે બધું જ આપણું મિક્સ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે બધું જ ભરથું મિક્સ થઈ ગયું છે. તે એ જ કઢાઈ જે આપણે એને ભરથાને ફ્રાય કરી હતી એ જ કઢાઈ છે. એમાં આપણું તેલ પણ બચેલું છે. એને ગેસ ચાલુ કરી દઈશું આપણે. હવે એ જ તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડીક હિંગ ઉમેરી દીધી છે. મેં હિંગ ઉમેર્યા પછી આપણે લીલા કાંદા ઉમેર્યા છે અને ધોઈને મેં એના પાંદડા પણ ઉમેર્યા છે. એને ધોઈને મેં સરસ રાખી દીધા હતા. હવે આપણે એને ફ્રાય કરી લેવાના છે. હવે આ ભરથાને આપણને વાર નથી લાગતી બનતા કે બધું જ ફ્રાય કરેલું હોય એટલે ફટાફટ એ તૈયાર થઈ જાય છે. મિક્સ કરી લીધું છે અને આપણે વધારે ફ્રાય નથી કરવાના. કાંદાનો ટેસ્ટ જો થોડોક કાચો આવે તો વધારે સારું લાગે છે. તો હવે સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેર્યું છે, હળદર પાવડર ઉમેર્યો છે, ધાણા જીરું પાવડર ઉમેર્યો છે અને થોડું મેં લાલ મરચું ઉમેર્યું છે. કેમ કે મેં લીલા મરચાંનો ઉપયોગ વધારે કર્યો છે એટલે મેં અહીંયા લાલ મરચાંનો ઉપયોગ થોડો કર્યો છે. અડધી ચમચી જેટલો જ મેં નાખ્યો છે. ત્યારે નાખવાની કોઈ જરૂર નથી.
જે રીતે તમે પાયસી ખાતા હોય એ રીતે તમે નાખી શકો છો. હવે થોડુંક એને મેશ થવા દઈશું. બરાબર, હવે જોઈ લઈશું આપણે કાંદાને બહુ ફ્રાય નથી કરવાના કે એનો કાચો ટેસ્ટ આવે ને તો બહુ સરસ લાગે છે ફ્રાય ભરથામાં. તો હવે હું જે મિશ્રણ આપણે ફ્રાય કરીને મૂક્યું હતું એને આપણે અંદર ઉમેરી દેવાનું છે. મિક્સ કરી લઈશું આપણે. બધું મસ્ત સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણું ભરથું સરસ તૈયાર થઈ ગયું છે. હવે 2 મિનિટ માટે આપણે એને ઢાંકીને 2 સેકન્ડ માટે થવા દેવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે. આપણું ભરથું થઈ ગયું છે સરસ તૈયાર. જોઈ શકો છો એકદમ સરસ ફ્રાય ભરથું તૈયાર છે. નવી રીત અને નવા ટેસ્ટ સાથે. તો અહીંયા મેં દેશી ધાણા લીધા છે, એને આપણે મિક્સ કરી દઈશું. શિયાળામાં તો સરસ દેશી ધાણા ને બધું આવતું જ હોય છે તો મજા આવે છે થોડું. હવે મિક્સ કરી લઈશું. આપણી ગેસની ફ્લેમ પણ બંધ કરી દેવાની છે. તૈયાર છે આપણું ફ્રાય ભરથું. જોઈ શકો છો આપણું ફ્રાય ભરથું તૈયાર છે. તો મેં એને પરાઠા સાથે છાશ અને લીલા કાંદા સાથે સર્વ કર્યું છે. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.